મેંગી કોઈ બનાવી દે ની રીવા ઉયો મેંગી જ ખાવી આવી ગયા ને તો હવે ટમેટા ને ડુંગળી ને મોળવા મળો હું ખાલી હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં રહીશું, હું પણ મજામાં છું. અત્યારે વાગ્યા 3:30 અને મને લાગે છે ભૂખ. હવે કંઈક ખાવાનું હોય તો સજલને કહેવા પડે. સેજો હું કર પાણી પીવું. ખાવાનું કઈ બીજું? આખા રીંગણાનું શાક ને રોટલી છે. રીંગણાનું શાક ને ખાવું કેમ ન ભાવે? લે ખાવું પડે. હું મેંગી લઈ મેંગી બની દે મને. મેંગી કોઈ બનાવી દે ની રીવા ઉયો મેંગી જ ખાવી મેંગી લે બની દે. મેંગી બને ની રીંગણાનું શાક નહીં ભાવતું મને, તોય ખવડાવવું પડે આને. એટલે બનાવી દે. તમે કઈ મોડા આવો પછી અમારે બનાવી દેવી પડે. તમે તો ખાલી એમ જ કે મેગી બનાવી દે. હવે મોળા લાગ્યા તો બનાવી દે, પણ તો ડુંગળી ટમેટા ને મરચાં ને બધું મોળું પડશે. આ એ મોળ નાખે. મોળ લાગશે ને? હા. તો મેગી લઈ આવો. એક પડી કેટલા આવો, મને ન ભાવતી, તમારે એકલા હાટું. હા તો ડુંગળી ને બધું તો કાઢીને ત્યાર રાખ. હું તાર રાખું. ઓલું મશીન કટારે કાઢી લેલો. મોળી દેવું પડશે. હા હાલો મિત્રો, તો હું ભાઈ મેંગી લેવા. તો ફાઇનલી મિત્રો હું મેંગી લઈને આવી ગયો ઘરે. આવી ગયા ને તો હવે ટમેટા ને ડુંગળી ને મોળવા મળો. હું દુકાન જો એટલું ન કરી શકાતું. નહીં, તમે શું કીધું હું મોળ નાખી એમ? તે તાર નહીં બોલવાનું. નહીં. હા તો પાણી ગરમ કરે. અને હું બાપુ તા મોળ નાખો. હા મોળ પછી વઘાર દો. હો ને? છો તો કેમ કરે આ? એમ જ કરવાનું હોય ને લે. હા તમારે ખાવી મને ભાવે. બસ. હાલો મિત્રો, તો આ સુધારવું પડશે ડુંગળીને. તો સુધારને જ છે બાપુ. તો મેંગી બાફવા બની. આમાં આખી ખાવી કે આમ ભૂકો કરી નાખો? આખી રાખવી કે ભૂકો? ભૂકો કરી નાખ, ખીચડી દેવો. ભૂકો હાલ લાગે. હા, આખી બીજી ખાધે લાગ નહીં આવતી. મેંગી જ ભાવે મેંગી જ ખાવી લે. કઈ હોય નહીં તો શું કરું ખાવાનું? આખા રીંગણા શાક ને રોટલી તો પીડી. ઈ શાક નો ખવાય. તમારે ખાવું ન એમ કહો. મેંગી ખાવી હોય પણ ખોટું બાનું કાઢે એવું કઈ ન હોય, બરોબર? એવું તો એમ. હા તો મેં પાણી ઓલું કર. હાલો મિત્રો, તો સુધારને જ છે હવે ડુંગળી ટમેટા ને એવું. હે તું કામ કરતા રહો, હાલ હું સુધારીને તને આપું. આગળ કેવું સુધારવું પડે? તો આપણે ન સુધારી દઈએ તો કેવું સુધારવું પડે? તો તારું મેંગી બેસ જા. એ તો બફાઈ જ છે. મેંગી ખાવી કામ કરાવવા લાગવું પડે. ખાવી હોય તો તારે જ કરવાનું આ બધું. મારે ન હોય, તમારે હોય. મારે તા ખાવી, એને ખાવી હતી, એને કામ કરાવવું નહીં પડે. ખાધી મન તા ભાવે. તું ખાય ગયો મને ચડી છે. મને ભાવતી જ નહીં, મેંગી જ ને ભાવતી. એવું કોણ ખાય? હારા ખાય મેંગી તો. એ ખાતો હોય ખાય, આપણને ન ભાવે. તમને તમારે રહેવાનું ભાવે. સુધારો આલો મારા આગળ મેંગી બફાઈ જાય. હા તું ના દાલ મને મળવા દે. સુધાર ન દીધી કેવું બળ પડે? તો કેવું બળ પડે? લાલ થઈ ગયા, લાલ. સુધાર ન દીધું ને તો તું જાણી હતી બફાઈ ગઈ છે. જો હવે આપણે મયુને પૂછીએ એનું કામ પૂરું છું કે નહીં છું. સુધારાઈ ગયું કે ને સુધારણ? સુધાર નાખ્યું. પછી ન કરી દીધું એટલે ન હાલ લઈ ગયું. તું નહીં છે બીજું બધું જવો તો એને ખાવી ને આપણે બધું કરી દેવાનું. જેને ખાવી એને કરવું પડે કે ભાઈ કરે થાલે હું કરું થાલે લાગે. ચાલ કે તમારે કરવું પડે. જા સુધાર દીધું, હવે હું વઘારી નાખું. એને ઉતાવળ થઈ ગઈ મેંગી ખાવાની. જો તો મેડમ બનાવવા છે મેંગી. હા, મારું નામ તો સેજલ હે, મેડમ નથી. કેટલી વાર લાગશે હવે? હા, એને ઉભા રહો, આગળ બનાવી દઉં 5 મિનિટ. તેલ લેતે હો, તેલની બને. જો મેંગી બાફી નાખી, ગેસ ઉપર તપેલી ચડાવી દીધી. એ ખવાડું હું તમને? મારે નહીં, તું સન મારું નથી. તમે ખાવી હોય તો બનાવી નાખો. મારે કાંઈ ભૂલ નહીં. તો પેલા તેલ નાખવાનું.
મારે શીખીને કાં જવું પણ યાર. શીખી જવાય, ક્યારેક બનાવવા થાય એકલા હોય એવું. મારે શીખીને કાંઈ ફાયદો છે નહીં. કેમ? મારતા ખાવી તમારે ખાવી. તું સોનું હું કામ શીખવું પણ? રોટો પછી ક્યારેક બનાવું કે પાણી ગરમ કરીને ઉકાળ નાખ્યું ઉકાળ નાખો એટલે એમ મેગી જ કર્યું હોત તો મસાલાવાળી વધારે ભાવે ને. તપેલી પાણી વાળી મુકાઈ દીધી તમારે ઉતાવળમાં. તો લૂસી નખાય ને પેલા ગરમ. કેવા સાંટા ઉડે જો તો પેલા ઘડીક એમ ગેસ ચાલુ કરવો પડે. તો ભૂલાઈ ગયું એમને તેલ નાખી દીધું. શું કરવું? હવે શું કરવું એમ? કાંઈ નહીં તો તોય હાલ. જો આગળ સાંટા ઉડે. મેંગી છે ને ભાણા ઉટકવા પડશે. હું નહીં ઉટકો. પાણા મોટું કોણ કરવા દે એમાં મારવી પડશે એટલે. સારું ભાણા ઉટકી નાખે. આ તો ખાલી મસ્તી કરવાનું હોય. આ પાડક ના પાડો શું કીધું એટલે સુધારી દીધું તો ભાણાનું કી તો આ પાડક ના પાડે. ભાણા તો ન કરતી એ વાત રાખવાની. મને તો આ ગ્રેવી બહુ ભાવ. એવું છે ખાવી? પણ હવે મેંગી તો ખાવાની જ છે. અમારે તો ગ્રેવી શું કામ ખાવી? આ મેંગી નહીં હારી લાગતો બહુ. હારી છે તમને શું ખબર હોય? બોલે કોસલી કઈ મેંગીની આ ગિફ્ટીની નથી. કેની? ગિફ્ટી કંપની બીજી છે. તો ઈ લવાય ને. પણ એ નહોતી તો શું કરવું? આ કેવા નાખવાનું? બનાવી દો. આ મસાલો પાકી જશે. કોરી બનાવી રસાવાળી. થોડીક રસાવાળી રાખજે ગ્રેવી વાળી. આપણે મેંગીની હોટલ ખોલ નાખે. એવું જ કરવું. મસ્ત આવે. મને કઈ એવી આવડતી નહીં એટલી બધી ખાવા. મસાલો નાખી દીધો. બધોય મસાલો નાખીએ એનો તો થાલ લાગે. તીખી કરવી, લાલ મરચું નાખવું, લીલું તો નાખવું. તીખી નહીં કરવું. મોડી ખાવી. ખાલી મેંગીનો સ્વાદ આવવો જોઈએ. કોથમરી. લીંબુ નાખો. લીંબુ ખાટી મીઠી. પછી નાખી ન આવે. ટમેટો તો નાખું. જરાક નાખી લીધું. નાખું. શાક ઉતાર નાખ દીધી. અહીંયા છે ઉભા રહે. શાક પડી છે ખાટલે. ખાટું થઈ જાય તો મન ન કહેતા. વધારે નહીં જરાક જ નાખી. ખાટું થઈ જાય તો મારવાનું કાઢ લે. ખાટું તેલ લીંબુ નાખ્યું. હા તારું બંને ખાટું બનાવી દે મને. હાલો ખાવા આવી જાઓ. હાલો. હાલો મિત્રો, તો આપણી મેંગી બનીને તૈયાર થઈ ગઈ છે. એક ડીશમાં આપતા. ઈ આપણે આપવાની. હવે તો વારો પાડ દો. મેંગી બની ગઈ. હવે તો ઢીંબુ આપી.
તારે ખાવાની છે કે ખાવાની તો ને હું થોડી કઈ મૂકું. તું કહેતી ને મારે એકલાને ખાવાની છે તને દેવાની મેગી તો મેં તને ગ્રેવી વાળી બનાવવાની કીધી આ ગ્રેવી ને દેખાતી શું છે? આ ટમેટું, મચાવા. ડુંગળી, મરચાં ને રસો ક્યાં છે રસો ને રાખ્યો કોરી. આવી જ મજા આવે, રસાવાળી નો મજા આવે. હાલો મિત્રો મેગી ખાવા મસ્ત બન્યો છે તું હે મસ્ત બની. હાલો મિત્રો તો મેગી ખાઈ લઈને આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ મળીએ એક નવા બ્લોગમાં એની હાટો રાવાય ન તો ખાવા જ મળો. બાય બાય ભૂખડ મને નહોતી ભાવતી એમ તો ખોટું પીવાનું હોય. મને ભાવે. ભૂખડ મારી પહેલા ખાવા મળી ભૂખડ મને કે મેગી મને ન ભાવતી એમ કે હાવ ખોટી બની જાય પછી ખાવાની જ હોય. ખાવા મળો ને કે ખૂટી જાય. તું ફૂટોડી જ દે તું નહીં લો માં તો લીંબુ નાખ. બાય મિત્રો તો મેગી ખાઈ લઈએ હવે